મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટીના એફટીઆર બિલ્ડિંગ ખાતે એસીના આઉટડોરમાંથી કોપરની પાઇપની ચોરી અને તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીને ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીમાં 3 જેટલા એર કન્ડિશનરના આઉટડોર અને આઉટડોરમાં કોપરના પાઇપની ચોરીના સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 12મી તારીખના રોજ વહેલી સવારે એટલે કે 3 થી 4 વાગ્યાના અરસામાં એસીના આઉટડોરમાંથી જે કોપરની પાઇપ લાગી હતી તેની ચોરી થઈ છે. ગઈકાલે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા એસી ચાલુ કરવામાં આવ્યું ત્યારે આ ચોરીની ઘટના થઈ તે માલુમ પડ્યું છે. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ દ્વારા આજરોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. ચોરી કરતા ઇસમનું ડિપાર્ટમેન્ટની વોલ કૂદી અને કોપરના વાયર અને પાઇપ લઈ જતો હોય તેવું પણ સીસીટીવી કેમેરામાં એટલે કે ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સમગ્ર ઘટના વિશે ફેકલ્ટીના ડીન અંજલિ પહાડ માહિતી આપી છે. એરો રાખો ને Faculty of Family and Community Sciences વન ઓફ ધ એક જે ફેકલ્ટી છે અમારી 14 ફેકલ્ટીમાં MS યુનિવર્સિટીમાં એમાં અમુક દિવસો પહેલાં એક ચોરીની ઘટના થઈ હતી અને આમાં એર કન્ડિશન લાગેલા છે અને એ એર કન્ડિશન્સ જે લાગેલા છે જેની કોપર વાયર ચોરીને ગયા છે કોઈક ચોર. અમે સીસીટીવી કેમેરામાં પણ એ રેકોર્ડ થઈ ગયું છે અને કોઈ વ્યક્તિ રાતના સમયમાં બહારની વોલ ટાપીને અમારા જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજી છે એમાં 5 વિભાગ કામ કરી રહ્યા છે. એમાંથી એક વિભાગ જે ફર્સ્ટ ફ્લોર પર આવે છે ત્યાંથી રાત્રે અડધી રાત્રે બધું તપાસી ગયો. સીસીટીવી કવરેજ થયું છે, અમે જોયું જાણકર, અને એમાંથી કોપર વાયર કાઢીને જતો રહ્યો છે. અને હવે એ એકવાર આવ્યો છે એટલે અમને હવે બીક છે કે હવે કંઈક ફરીથી વધારે આગળ પ્રોબ્લેમ ના થાય એટલે અમે પોલીસ સ્ટેશન પર જાણ કરી છે આ બાબતે અને અમારા સિક્યોરિટી જે સેક્શન છે MS યુનિવર્સિટીના ત્યાં પણ અમે લિખિતમાં અરજી આપી છે. એક જ વ્યક્તિ છે અને એ જ આવ્યો છે અને એ પણ ફતેહગંજ જે 4 રસ્તા છે યુનિવર્સિટી કેમ્પસ બેંક ઓફ બરોડા બ્રાન્ચ ત્યાંથી એ વ્યક્તિ દિવાલ ટાપીને અમારે ત્યાં આવ્યું છે. અને એવું કંઈક બનાવ બન્યું છે કે ત્યાં આજુબાજુ એ દરમિયાન કોઈ બીજો વ્યક્તિ પણ નહોતો અને સિક્યોરિટી ગાર્ડ પણ એ સમય દોરાન ત્યાં કોઈ નહોતો. એટલે અમે જેમ ખબર પડી અમે એ
એવી રીતે જ સીધું પોલીસ સ્ટેશનમાં જાણ જે કરી. ચોરીની ઘટના બની છે સીસીના જે એસીના કોપરની પાઇપલાઇન ચોરી ગયા છે પેલા પર કોઈ એવા બનાવ બન્યા છે આ ફેકલ્ટી? ના, અમારી ફેકલ્ટીમાં આજ સુધી આ પ્રકારની ચોરી કોઈ દિવસ નથી થઈ. પહેલી વાર એ ફેકલ્ટીમાં અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીમાં થઈ છે આ વ્યક્તિ. અને તાત્કાલિક અમે અમારી રિપોર્ટિંગ MS યુનિવર્સિટી હેડ ઓફિસમાં કરી અને એ વાલા સાહેબ જે છે સિક્યોરિટી એમને અમને બતાવ્યું કે આ તમારે સીધું પહેલાં લખિતમાં અને CCTVની રેકોર્ડિંગ પેનડ્રાઈવમાં જોડે અમને આપો અને પોલીસ સ્ટેશને આપો. તો અમે 2 જગ્યાએ જાણ કરી દીધી તમને છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમએસની સિક્યોરિટીની અછત મળી રહી છે? નહીં, હું એવી રીતે નહીં બોલી શકું. એમાં એવું છે કે આ જે ચોરી કરનાર છે એ લોકો પણ એવી રીતે જ જુએ છે કે જ્યાં જે ઘડીએ કોઈ ના હોય અને 2-3 દિવસથી અગાઉથી એમને રેકી કરી જ હશે ત્યારે જ એ વ્યક્તિએ જે ટાઈમે સમય કોઈ નથી ત્યારે જ આવીને કામ કરી ગયો છે.